નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂતો માટે મિત્રો આવી ગયા છે। ગુજરાતની અંદર મિત્રો ફરીવાર ભૂકંપ આવી ગયો છે મિત્રો। ભૂકંપના આંચકા મિત્રો, આજના મહત્વના સમાચાર તો જાણીશું, સાથે સાથે નવું વર્ષ આવવાનું છે, નવો મહિનો મિત્રો આવશે। નવા મહિનાની અંદર મોટા ફેરફારો થવાના છે મિત્રો। સામાન્ય માણસો માટે ફેરફાર થવાનો છે, ખેડૂતો માટે શું બદલાવ થવાનો છે એ પણ મિત્રો જાણીશું। સરકારી કર્મચારીઓ માટે ફેરફાર થવાનો છે એ પણ જાણીશું। રેલવેને લઈને ફેરફાર થવાનો છે મિત્રો। ખાસ બેંકોની અંદર પણ નવા નિયમો, નવા ફેરફાર આવી ગયા। તમામ વિગતવાર અપડેટ જાણીશું। સૌથી મોટા મિત્રો સમાચાર, બીએલઓને લઈને ફરીથી સરકારે એક મોટો નિર્ણય કરી નાખ્યો છે। તમામ વિગતવાર અપડેટ મિત્રો આજના વિડીયોમાં જાણીશું। પણ એ પહેલાં જે પણ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તમામને વિનંતી, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં જ મિત્રો આજના વિશેષ સમાચારથી શરૂઆત કરી દઈએ તો મિત્રો, આજે અને આવતીકાલે સુધારણા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન આજે એટલે કે 27 તારીખ અને આવતીકાલે 28 તારીખ એમ 2 દિવસ મિત્રો શરૂ કરાયું છે। આની અંદર મિત્રો મતદાર યાદી, જે મુસદ્દા યાદી તૈયાર થઈ છે એમાં તમારું નામ નથી તો મિત્રો તમે નવું નામ ચડાવી શકશો। એમાં તમારા નામની અંદર કંઈ ભૂલ હોય તો તમારું નામ સુધારી શકશો। આ બધા કાર્યો મિત્રો કરી શકશો। નામ કઢાવવું હોય તો કઢાવી પણ શકશો। કઈ તારીખો મિત્રો રાખી છે? 27 ડિસેમ્બર શનિવાર એટલે કે આજે, અને 28 ડિસેમ્બર રવિવાર એટલે કે આવતીકાલના રોજ આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે। આ ઉપરાંત આવી જ રીતના આવનારા બીજા શનિ રવિ એટલે કે 3 જાન્યુઆરીનો શનિવાર અને 4 જાન્યુઆરી રવિવારના રોજ પણ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। તો મિત્રો આજે અને આવતીકાલે તમારા મતદાન મથકે બીએલઓ હાજર હશે। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? તો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બીએલઓ તમારા મતદાન મથકે, જે નજીકની શાળા તમારું મતદાન મથક આવતું હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જ તમે જરૂરી તમામ સુધારા વધારા કરાવી શકશો। આની અંદર મિત્રો જો તમારું નામ નથી, નવેસરથી ચડાવવું છે તો તમારે ફોર્મ નંબર 6 ભરવાનું છે। જો તમારું નામ કમી કરાવવું હોય તો ફોર્મ નંબર 7 ભરવાનું છે। અને તમારા નામ કે સરનામામાં કંઈ ભૂલ હોય, સુધારવું હોય તો ભૂલ માટે તમારે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। આ 3 પ્રકારના ફોર્મ તમારે ભરવાના રહેશે। એ બધું ત્યાં તમને બીએલઓ કહેશે, એ મુજબનું તમારે કરવાનું છે। આજે ને આવતીકાલે મિત્રો વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। તો મિત્રો જેને પણ સુધારો કરવો હોય અથવા તો નામ ચડાવવું હોય તો પહોંચી જજો તમારા મતદાન મથકે। અને મિત્રો આ જ કાર્યક્રમને લઈને સરકાર દ્વારા બીએલઓ માટે એક મોટી જાહેરાત મિત્રો કરી નાખી છે। જ્યાં મિત્રો બીએલઓને પોતાના ચૂંટણીના કામો માટે હવેથી શાળાઓની અંદર રજા આપવામાં આવશે। જ્યાં મિત્રો શિક્ષણની કામગીરી માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણ સમિતિના બીએલઓ શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે આવી શકશે નહીં। જે શિક્ષકોને બીએલઓનું કામ સોંપવામાં આવ્યું છે એ તમામ શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં રજા રાખી શકશે, કારણ કે એને એસઆઈઆરની કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે। તો તમામ મિત્રોને એ પણ જણાવી દઉં કે જે એસઆઈઆરની કામગીરી હતી એને વધુ લંબાવી દેવામાં આવી છે। આગળના દિવસોની અંદર શેડ્યુલ જાહેર કર્યો છે અને આવનારી
14 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ લંબાવ્યો છે, એટલે કે એસઆઈઆરનું કામ હજી 14 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને એની અંદર બીએલઓને રાહત મળે એ માટે શાળાના કામગીરીમાંથી છૂટ આપી દેવામાં આવી છે. આ નિર્ણય મિત્રો શા માટે કર્યો તમામ મિત્રોને ખબર જ છે કે બીએલઓને એક તરફ શાળાનું કામ શિક્ષણ બાળકોને ભણાવવા માટે જવાનું, બીજી તરફ એસઆઈઆરની કામગીરી કરાવવાની. આનાથી બીએલઓ કંટાળી ગયા હતા. એને કારણે નિર્ણય કરાયો છે કે હવે બીએલઓ આ 14 ફેબ્રુઆરી સુધી શાળામાં રજા રાખી શકશે અને એ બધો જ કામ એને એસઆઈઆરની અંદર આપવાનો રહેશે. તો તમામ મિત્રો માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને એ માટે જ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર થયો છે. આજે આવતીકાલે આવનારા શનિ રવિ મિત્રો આ કાર્યક્રમ રહેવાનો છે. તમારું નામ નથી તો ફટાફટ તમારા બીએલઓનો સંપર્ક કરી નાખજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર ફરીવાર ભૂકંપના આંચકા આવી ગયા છે. મિત્રો વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ ભચાઉની અંદર મિત્રો કચ્છના ભચાઉમાં મિત્રો આંચકો આવ્યો હતો. ત્યારે ફરીથી કચ્છ જિલ્લાના રાપર પંથકમાં શનિવાર વહેલી સવારે એટલે કે આજે વહેલી સવારે 4:30 વાગે 4.6ની તીવ્રતાનો મિત્રો ભૂકંપનો શક્તિશાળી આંચકો આવ્યો હતો. એટલે કે મિત્રો 4.6ની તીવ્રતાવાળો શક્તિશાળી મિત્રો આંચકો આવી ગયો હતો. જે લોકો ગાઢ નિંદ્રામાં સૂતા હતા બધા જ મિત્રો ત્યાંથી ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 22 કિલોમીટર દૂર ગેડી ગામ છે મિત્રો. ગેડી ગામથી 22 કિલોમીટર દૂર મિત્રો જોવા મળ્યું હતું અને આ આંચકો મિત્રો સવારના 9 વાગ્યા સુધીમાં 2.5ની તીવ્રતાવાળા 8 જેટલા આંચકા આવી ગયા. એટલે ખાલી એક આંચકો નથી આવ્યો, 4:30 વાગે મિત્રો મોટો આંચકો આવ્યો. એ 4:30ની તીવ્રતાવાળો હતો અને ત્યાર પછી નાના 8 જેટલા આંચકા 2.5ની તીવ્રતાવાળા મિત્રો આવી ગયા છે. એ 9 વાગ્યા સુધી મિત્રો આંચકા આવતા રહ્યા. એટલે લોકોમાં મિત્રો કચકાટ, ભારે મિત્રો ડરનો માહોલ સર્જાઈ ગયો. 8 વાર આંચકા મિત્રો અનુભવાયા એટલે લોકોમાં ડર જણાયો. તો મિત્રો ગુજરાતની અંદર મિત્રો આ કચ્છની અંદર વારંવાર ભૂકંપ આવી રહ્યા છે. મિત્રો આજે જ 8 આંચકા મિત્રો અનુભવાયા. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે નવા મહિનાની અંદર મિત્રો નવો મહિનો આવશે, નવું વર્ષ પણ શરૂઆત થવાની છે. ત્યારે મિત્રો આ નવું વર્ષ અને નવા મહિનાની અંદર મોટા ફેરફારો થવાના છે. તમામ ફેરફારો મિત્રો જણાવી દઉં. તો સૌ પ્રથમ મિત્રો શરૂઆત કરીએ સામાન્ય માણસો માટે શું ફેરફાર થવાનો છે તો એના વિશેની મિત્રો વાત કરી દઉં. તો સૌ પ્રથમ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે હવે એક નવા પ્રકારનું ફોર્મ જાહેર કરવામાં આવશે, જેમાં પહેલાંથી જ તમારી બેન્કિંગ ડિટેલ અને ખર્ચની વિગતો આપેલી જશે, એટલે એ ભરવાની જરૂર નહીં પડે. તો આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મિત્રો નવા ફોર્મ આવી જવાના છે. ત્યાર પછી એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો આ જે નવો મહિનો 1લી તારીખ આવશે ત્યારે એલપીજી ગેસના ભાવ પણ વધારે ઘટાડે મિત્રો થવાનો છે. ખાસ કરીને જે 19 કિલોનો સિલિન્ડર આવશે એમાં મિત્રો ફેરફાર જરૂરથી થવાનો છે. ત્યાર પછી 1લી જાન્યુઆરીથી જે વિમાનના ઈંધણ ભાવ છે એમાં વધારો થશે અને એને કારણે ટિકિટના ભાવને પણ અસર થવાની છે. તો સામાન્ય માણસો માટેના ફેરફાર હતા. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટેના ફેરફાર જણાવી દઉં. તો મિત્રો ઉત્તર પ્રદેશ સહિતના દેશભરના ઘણા રાજ્યોની અંદર ખેડૂતો પાસે આઈડી બનાવવામાં આવી રહી છે. હવે એવું કહેવાય છે કે જે ખેડૂતો પાસે આઈડી હશે એમને જ પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે. તમને પણ 2,000 રૂપિયાનો હપ્તો મળતો હોય તો ચેતી જજો. હવેથી નવા વર્ષમાં તમારી પાસે જો આઈડી હશે તો જ મિત્રો તમને પીએમ કિસાનનો હપ્તો મળશે. ત્યાર પછીની મિત્રો લેટેસ્ટ યોજના કેન્દ્ર સરકારની જે મિત્રો પાક વીમા યોજના છે
એ યોજનાની અંદર એક નવો નિયમ લાગુ કર્યો છે, એક નવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને જંગલી પ્રાણીઓથી જો પાકને નુકસાન થાય છે તો પણ એને વળતર આપવામાં આવશે. અત્યાર સુધી મિત્રો જંગલી પ્રાણીઓ જો તમારા પાકને નુકસાન કરી નાખે છે તેમાં વળતર વીમા કંપનીઓ આપતી નહોતી, પણ હવે સરકારે જાહેરાત કરી નાખી છે કે તમારા પાકને જો કોઈ જંગલી પ્રાણી પણ તમારા પાકનું નુકસાન કરી નાખે તો એને પણ હવે વળતર આપવામાં આવશે. શરત શું છે? શરત એ છે કે તમારો પાક જ્યારે નુકસાન થાય એના 72 કલાકની અંદર તમારે જાણ કરવી પડશે તો તમને સહાય મળશે. તો સૌથી મોટો નિર્ણય પાક વીમા યોજનાની અંદર જે ખેડૂત મિત્રો જોડાયેલા છે એ તમામ માટે આ ખુશખબર કહેવાશે. પણ આપણા ગુજરાતી ખેડૂતોને મિત્રો જણાવી દઉં કે આ જે કેન્દ્ર સરકારની પાક વીમા યોજના છે એ આપણા ગુજરાતની અંદર બંધ કરી નાખવામાં આવી છે. તમામ મિત્રો જાણે છે કે ગુજરાતમાં પહેલાં આ યોજના હતી, પણ ગુજરાત સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે અંદરો અંદર ધક્કો થઈ ગયો. હજી સુધી ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું, એટલે આ યોજનાને બંધ કરી નાખવામાં આવી છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ફરીથી આ યોજના ગુજરાતમાં શરૂ થવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો સરકારી કર્મચારીઓ માટે પણ મોટા સમાચાર આવવાના છે, પણ એ પહેલાં તમને બેન્કિંગની અંદર જે મોટા ફેરફાર થવાના છે એના વિશે મિત્રો જણાવી દઉં. બેંકમાં મિત્રો તમારું ખાતું છે તો નવા વર્ષે નવા નિયમો બદલાશે. આવતા વર્ષે એટલે કે આ નવું વર્ષ આવશે એ વર્ષમાં ક્રેડિટ સ્કોર અપડેટ કરવાના નિયમો બદલાશે. આ નિયમોની અંદર શું હશે કે મિત્રો જે બેંક હશે પોતાની જે ડિટેલ હશે એ દર અઠવાડિયે કંપનીઓ જે ક્રેડિટ સ્કોર કંપનીઓ હોય એને પોતાની વિગતો દર અઠવાડિયે જમા કરાવવી પડશે કે આ ભાઈએ કેટલી લોન લીધી છે કે ક્યાંથી શું પૈસા લીધા છે. એ બધી જ વસ્તુ હવે દર 7 દિવસે અપડેટ કરવાની રહેશે. પહેલાં દર 15 દિવસે અપડેટ કરતા હતા ને હવે એને ઘટાડીને દર 7 વર્ષે કરવાની. એટલે મિત્રો આ નિયમ પણ બદલાઈ જવાનો છે. ત્યાર પછી SBI બેંકમાં તમારું ખાતું હોય, પંજાબ નેશનલ બેંક, HDFC અથવા તો બીજી ઘણી બેંકો જેમાં તમારું ખાતું છે, તો મિત્રો જાણી લેજો કે આ નવા વર્ષથી આ તમામ બેંકો પોતાના લોનના દર ઘટાડી રહી છે. એમાં મિત્રો આપણે SBIની વાત કરી કે SBI પણ પોતાના FD દરો ઘટાડી દીધા છે. એ જાહેરાત પણ મિત્રો આપણે કરી હતી. તો હવેથી મિત્રો રાખજો ધ્યાન કે હવેથી આ નવા વર્ષથી આ તમામ બેંકો પોતાના વ્યાજ દરમાં ઘટાડો કરશે, જેથી તમને નુકસાન જવાનું છે. ત્યાર પછી મિત્રો બેંકોએ UPI, ડિજિટલ પેમેન્ટ અને પાન આધાર સંબંધિત નિયમોની અંદર પણ ઘણા બધા ફેરફાર કર્યા છે. ફેરફાર પણ આવવાના છે ધીમે ધીમે. ત્યાર પછી વોટ્સઅપ હોય, ટેલિગ્રામ હોય, સિગ્નલ હોય, આમાં પણ મિત્રો તમે તમારું બેંક ખાતું મોબાઈલ નંબર જોડી દેતા હોય છો. ઘણા મિત્રો વોટ્સઅપથી અનેક લોકોને પેમેન્ટ કરતા હોય છે, ટેલિગ્રામથી પેમેન્ટ કરતા હોય છે. તો એના નિયમો પણ હવે ફેરવાઈ જશે મિત્રો. એમાં જે સિમ વેરિફિકેશન કરવામાં આવે છે એને વધુ કડક બનાવી દેવામાં આવશે. ત્યાર પછી સરકારી સેવાનો લાભ લેવા માટે બેન્કિંગ માટે જે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની વાત કરી હતી એ મિત્રો તમારે ફરજિયાત કરવું પડશે. નહીંતર આ નવા વર્ષથી જે પણ તમે સરકારી સેવાનો લાભ લેતા હોય, બેન્કિંગ કામોનો લાભ લેતા હોય, આ તમામ સર્વિસો બંધ કરી નાખવામાં આવશે. એટલે એનો લાભ તમને નવા વર્ષથી મળવાનો નથી. એટલે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક જરૂરથી કરાવી લેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકોને પણ એક મોટો ઝટકો લાગવાનો છે મિત્રો. વાહન ચાલકો PUC સર્ટિફિકેટના ભાવ વધારી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વાહનોના પ્રદૂષણ માટે PUCની રકમ વધારી દીધી છે. આ નવા નિયમથી હવે
ટુ વ્હીલર માટે જો તમે પીયુસી કઢાવવા જાઓ છો તો પહેલાં તમારી પાસે 30 રૂપિયા લેતા હતા, પણ હવે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતના 3 વ્હીલર રિક્ષા હોય કે એમાં 50 રૂપિયા લેતા હતા, એના બદલે હવે 60 રૂપિયા થઈ જશે. 4 વ્હીલર હોય તો 80 રૂપિયાના બદલે હવે 130 રૂપિયાનું પીયુસી કાઢવામાં આવશે. અને જે બસ હોય, ટ્રક હોય, એ મોટા વાહનોમાં 100 રૂપિયા પહેલાં લેતા હતા, એના બદલે હવે 150 રૂપિયા ચૂકવવા પડશે. તો પીયુસીની અંદર મિત્રો પીયુસી સર્ટિફિકેટમાં ભાવ વધારી દેવામાં આવ્યો છે. મિત્રો હવે આપણે ડાયાબિટીસના દર્દીઓ માટે મિત્રો મોટી ખુશખબર. આ તમામ લોકો માટે, તમામ ઉંમરના લોકો માટે નથી, ખાસ કરીને જે બાળકો છે એમના માટે મિત્રો આ રાહતભર્યા, ખુશખબરી ભર્યા સમાચાર છે. જે બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ હોય એવા બાળકોને હવેથી મિત્રો તમામ સરકારી હોસ્પિટલોમાં મફત ઇન્સ્યુલિન આપવામાં આવશે અને મફત સારવાર પણ સરકાર તરફથી આપવામાં આવશે. તમામ મિત્રો નોંધી રાખજો, રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કરી નાખ્યો છે કે હવેથી જે બાળકો ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાય છે એને હવે તમામ સરકારી હોસ્પિટલોમાં, એટલે કે રાજ્યની જેટલી પણ સરકારી હોસ્પિટલ હોય એ તમામ જગ્યાએ વિના મૂલ્યે ઇન્સ્યુલિન આપવામાં આવશે. અને એમાં જેટલો પણ ખર્ચ ડાયાબિટીસના નિદાન માટે કરવો પડશે એ તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો તમામ લોકો માટે, જેના બાળકોને ડાયાબિટીસ છે એવા તમામ લોકો માટે આ રાહતના સમાચાર મિત્રો કહી શકાય. બાળકોને જો ડાયાબિટીસ થઈ છે તો એમના માટેના મહત્વના સમાચાર મિત્રો, મફતમાં ઇન્સ્યુલિન અને મફતમાં સારવાર આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આવી જે રેલવેના ટિકિટના નવા નિયમ ઉપર, તો મિત્રો રેલવેએ પોતાના ટિકિટનો નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમ જાણી લેજો, નહીં તો મિત્રો તમને ટ્રેનમાં ચડવા દેવામાં આવશે નહીં. રેલવે દ્વારા મિત્રો હવે જાહેરાત કરવામાં આવી છે કે તમે ટિકિટ બારીએથી ટિકિટ લ્યો છો અથવા તો ત્યાં જે મશીન હોય છે મશીનમાંથી ટિકિટ લ્યો છો તો મિત્રો ફરજિયાત તમારે એ ત્યાંથી જે પ્રિન્ટેડ ટિકિટ આવે છે એ ટિકિટ તમારી સાથે રાખવી પડશે. તમે એનો ફોટો પાડીને સાથે રાખી શકશો નહીં. ટીટીને તમે ફોટો બતાવી શકશો નહીં. તમને જે પ્રિન્ટેડ ટિકિટ ત્યાંથી આપવામાં આવે છે રેલવે ટિકિટ બારીએથી, અથવા તો ત્યાં મશીન હોય છે મશીનમાંથી જે ટિકિટ તમે કાઢો છો એ ટિકિટ જ ટીટીને બતાવવી પડશે, નહીં તો તમને ભારે દંડ કરવામાં આવશે. સૌથી મોટા સમાચાર મિત્રો, હવેથી જો તમે રેલવે બારીએથી ટિકિટ લ્યો છો એ ટિકિટ, અથવા તો તમે ત્યાં મશીન રાખેલું હોય છે મશીનમાંથી ટિકિટ કાઢો છો એ ટિકિટ ફરજિયાત તમારી સાથે રાખવી પડશે. તમારા જેટલા પણ મિત્રો રેલવેમાં મુસાફરી કરતા હોય એને આ નિયમ ફટાફટ જણાવી દેજો. રેલવે દ્વારા મિત્રો આ નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ મિત્રો એવા લોકો પણ છે કે ઘણા લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોય તો એમને કોઈ ટિકિટ સાથે રાખવાની નથી. એ તો પોતાના મોબાઈલમાં જે ટિકિટ આવે છે એ ટિકિટ માન્ય ગણાશે. એટલે કે મોબાઈલમાં તમે ટિકિટ બુક કરાવો છો, ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો, તે મોબાઈલમાં જે ટિકિટ આવે છે એ ટિકિટ બતાવી શકશે. પણ આ નિયમ એ લોકો માટે જાહેર કરવામાં આવ્યો છે કે જે રેલવેની ટિકિટ બારીમાંથી ટિકિટ કઢાવે છે અથવા તો ત્યાં જે મશીન હોય છે મશીનમાંથી ટિકિટ કઢાવે છે એમને પોતાની એ ટિકિટ સાથે ફરજિયાત રાખવી પડશે, નહીં તો ટ્રેનમાં બેસવા દેવામાં તો આવશે પણ તમારી પાસે દંડ લેવામાં આવશે. સૌથી મોટા મિત્રો સમાચાર, તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ એને મોકલી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા અને ટ્રાફિકના નિયમોની અંદર પણ હવે ફેરફાર થવાનો છે. નવા વર્ષની અંદર મિત્રો હવે એવો નિર્ણય કરવામાં આવશે કે જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય
એમને સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયા જે મોબાઈલ વાપરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો ટાળવા માટે એક જરૂરી પગલાં લેવાઈ શકે છે કે 16 વર્ષથી નીચેના બાળકો હોય એને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો નથી. આ નવો નિયમ મિત્રો ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની જેવો લાગુ કરવામાં આવશે. આ નવા વર્ષની અંદર ખબર પડી જશે. ત્યાર પછી ઘણા શહેરોની અંદર જે ડીઝલ હોય પેટ્રોલથી ચાલતા વાહનો હોય એને કદાચ પ્રતિબંધ કરવામાં આવશે, બંધ કરી નાખવામાં આવશે. એટલે બધા શહેરોની વાત નથી. જ્યાં જ્યાં પ્રદૂષણ ફેલાય છે એવા શહેરોની અંદર કદાચ ડીઝલ અને પેટ્રોલવાળા જે મોટા વાહનો હોય છે એને કદાચ બંધ કરવામાં આવશે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર. તમારા જેટલા પણ મિત્રો હોય વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં બધાને ફટાફટ મિત્રો મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.